ये खतरे बैठे आए यहाँ कोई रिश्ता मुश्ता के नहीं लगने ने आज बैठा यहाँ गाजी को की सब भाई ले आए ना आऊंगे में ये कोई दवाई ला रहा ना हुए जूनू है तो ये कहता कि भाई अमे नाना होता ने ते निहाळमां जता ते जाणे पालगढ़ बाजुथी दाणू बाजुथी एधीथी हो जाणे आवे थता गालना जोड़ीने एम। नमस्कार, हूँ छूं पंकज कोकणी। अमारी यूट्यूब चैनल अंबिका विजन पर आप सबनो हार्दिक स्वागत है। अपना दक्षिण गुजरात में घणा बधा आदिवासी समुदायों वसे छे, तेमांथी एक धोड़िया है। आ ए धोड़िया जेने धनारूपाना वंशज कहेवामां आवे छे। अहींया जे धनारूपा अने तेना साथे बीजा जे खतराओ अहीं स्थापित करवामां आवेला छे एनी पूजा थती आवे छे अने खास करीने महा महीनानी अमासना दिवसे અહીં વિશેષ કાર્યક્રમ યોજાય છે। ચિતાલી ગામની મધ્યમાં આવેલું છે એક પીપળાનું વિશાળકાય ઝાડ જે સદીઓ જૂનું છે। આ ઘટાદાર વૃક્ષની નીચે આવેલું છે ધોડિયા સમુદાયના પૂર્વજોનું એક થાનક જે ધનારૂપાના થાનકના નામે પ્રખ્યાત છે। અહીં વારે તહેવારે લોકો પૂજા કરે છે। ધોડિયા સમુદાયના વડીલોના કહેવા પ્રમાણે આ થાનક મુગલ કાળ પહેલાનું હોવાનું જણાય છે। અહીં આપણે જે ઊભા છીએ તે ધનારૂપાનું થાનક છે। ધનારૂપાનું થાનક એટલે ટૂંકમાં એમનો વાત કરું આમ તો બધા જ જાણે છે। ધનારૂપા આપણા ઢોળિયા લોકોમાં જેટલું રામકૃષ્ણનું ઇમ્પોર્ટન્સ છે એટલું જ અગત્યતા આપણી ધનારૂપાની છે। કહેવાય છે કે આપણી પ્રજા ધનારૂપામાંથી જ ઉત્પન્ન થઈ છે। આપણો આદિ પૂર્વજ ધનારૂપા હતા। ધનારૂપાનો જે ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો જ્યારે આપણે અશુભમાં જે બારમાની કે એવી જે ક્રિયાઓ કરે તેમાં પહેલી જે શાખ પાડવામાં આવે, પહેલું જે નામ લેવામાં આવે એ ધનારૂપાની શાખ પડે, રૂપા ખત્રીની શાખ પડે। પછી આપણા જે પૂર્વજો જે તેના નામ લેવામાં આવે અને છેલ્લે જે આપણું ગયું છે તેને પણ કહે અને એને કહે કે તમારી હાથે અમારું આ જે અત્યારે જે આવેલું છે એને તમારે હાથે સમાવી લેજો। એના પરથી આપણે જોઈ શકીએ કે આપણી સંસ્કૃતિની રીતે પણ ધનારૂપાનું ખૂબ જ અગત્યતા છે। અહીં ખોદકામ દરમિયાન સેંકડોની સંખ્યામાં ખતરાઓ મળી આવ્યા છે અને સાથે ખૂબ જ પ્રાચીન અને દુર્લભ એવા ચલણી સિક્કાઓ પણ મળ્યા છે। આજે ધોડિયા સમુદાયમાં ધનારૂપાને દેવતુલ્ય માનવામાં આવે છે અને એવું પણ મનાય છે કે આખો ધોડિયા સમાજ એમનો વંશજ છે। ધોડિયા સमुदायમાં 12મું કે 13માની વિધિ કે પછી પરજણ હોય તેમાં પ્રથમ ધના અને રૂપાની છાક પાડવામાં આવે છે અને તેના પછી જ બીજી વિધિઓ થાય છે। તો ધના ખત્રી શાક પડે, રૂપા ખત્રી શાક પડે, નવા પિત્તર આમને લાય, કોઈ વાડી નાય મહિલા કાપી નાય મેલા, કુદરતી રીતે આમને લાય, આંગે દરજા બાંગે દરજા। અહીં જે આપણે જે કોતરેલા ખતરા જોઈ રહ્યા છે અમને એવું ખબર નથી કે એમાં ધના રૂપાનું કયું ખતરું છે, બીજું ખતરું કયું છે, કારણ કે એટલી બધી જૂનીમાં આપણે ત્યાં આવ્યું કોઈ રેકોર્ડ રાખવાની કોઈ પેલી હતી નહીં। પણ આ જે 1, 2 અને 3 ખતરા છે એક માતાજીનું પણ અહીંયા નાલું દેરું હરખું હતું। તો અમે તો એવું માનીએ છીએ કે કોણ ધનારૂપા અહીંયા છે અમે ઓળખી બતાવતા નથી, પણ ધનારૂપા કેટલા જૂના છે એ અગત્યતા પર અમે ચાલી રહ્યા છે। આજે ધોડિયા સમાજની વસ્તી આશરે 10 લાખથી પણ વધારે છે, જે ગુજરાત તેમજ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહે છે। જેવી રીતે
હિન્દુ ધર્મમાં કાશી, મથુરા, દ્વારકા કે પછી અયોધ્યા જેવા મોટા તીર્થ સ્થાનોનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે ચિતાલી ગામે આવેલા આ ધનારૂપાના થાનકનું ધોડિયા સમાજમાં અનેરું મહત્વ છે. ઇતિહાસ સાક્ષી છે. આદિવાસી પોતાના પૂર્વજોને દેવ માને છે અને તેમની પ્રસંગોપાત પૂજા અર્ચના પણ કરતો આવ્યો છે, જેનો જીવતો જાગતો દાખલો ધનારૂપાના થાનકના રૂપે આપણે જોઈ શકીએ છીએ. તું સતયુગનો સંભાળો સચિવ પરદેશમાંથી આવીને તું વસનારો હોય. જો ધનારૂપા કોઈ પણ જાતનો વાંકોવાળો કામ દેશમાં બચપનમાં થતી કહેવાય. જોને દરબાર કોઈ અમુક કોઈ નવા સ્થાનક બનાવું થાય થોડી પૂજા કરું તા હું કોઈ પૂજામાં ભૂલચું કોઈ માફ કરી સતી સંભાળો. માણે દરબાર હજારો લોકો આવે થશે. હા બધા ભૂલી ગયેલા. હવે તો મીન હવે થશે ચાલુ કદાય મેં વાટ એ થશે તુમણી ये खतरे बैठे आए यहाँ कोई रिश्ते मुझसे नहीं लगने ले नहीं बैठा यहाँ राजी खुशी की संभाई ले आए ना आऊँगा मैं ये कोई दवाई लारो ना हुए. અહીં પેઢીઓથી ધોડિયા પરિવારો દ્વારા મૃતક સ્વજનોના ખતરા બેસાડવાની પરંપરા હતી. મહા મહિનો એટલે ધોડિયા સમુદાય માટે ઉજવણા એટલે કે પરજણનો મહિનો ગણાય. આ દરમિયાન ચિતાલી ખાતે ધનારૂપા થાનકે મોટી સંખ્યામાં લોકો આવે છે અને પોતાના મૃત સ્વજનનું ખતરું સ્થાપિત કરે છે. ये बे मुझके સર્વ પિતૃની શાક પડે ધનારૂપાઈ શાક પડે એ ધનારૂપા શાક પડે સર્વ પિતૃની શાક પડે સર્વ પિતૃ હાથે રાજા હાથે ફીર જા વાટે જાજા શહેર જાજા બજાર જાજા વિડા રખે હાથે રહીને રજા સર્વ પિતૃની શાક પડને લે આય. દરેક વડીલો અહીંયા વર્ષોથી પૂજા થયા જ કરતી, પણ એટલું બધું લાઇટમાં નહીં હતું. પણ જે અહીંયા આપણા એક વડીલ રહેતા હતા લલ્લુભાઈ પટેલ કરીને, એમને એવું કહેવું કે સેલવાસ, દાણો, ધરમપુર આપણી આસપાસના તમામ લોકો સાંજે અહીંયા આવે, બળદગાડુમાં આવતા એક રાત્રિ રોકાણ કરે, સવારે પૂજા કરે અને પછી પાછા નીકળી જાય. એ રીતે આપણે માનીએ નહીં માનીએ પણ આ સિક્કા એક સબૂત છે. મુગલ સમયનું આ ચલણ છે. મુગલ સમયનું આ ડબ્બું એ ચલણ કહેવાય. એટલે અંગ્રેજો આવવા પહેલાંનો સમયગાળો ઈસવીસન 1500ની આસપાસ હશે કે એનાથી પણ પહેલાં હોઈ શકે. ત્યારના સિક્કા જ્યારે આ વ્યવસ્થિત કરવા માટેનું ખોદકામ શરૂ કર્યું ત્યારે જે સિક્કા પથ્થરની સાથે મૂકેલા અને ત્યાંથી મળેલા છે. અને એ તે તમે પથ્થર તો આજુબાજુ જોઈ શકો, પણ આ સિક્કા આ રીતે સાચવેલા છે, એને પણ આપણે પ્રદર્શિત કરીશું.